નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, સરકાર તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસામાં વાવણી પહેલા ખેડૂતોને લોટરી લાગી જવાની છે. ખેડૂતોને મળશે 0%એ 3 લાખ સુધીની લોન. 14,200 કરોડનું ધિરાણ સરકાર કરશે. જાણો પૂરેપૂરી માહિતી કે 0%એ કેવી રીતે લોન મળશે. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખેડૂત મિત્રો, ચોમાસાની સિઝન શરૂ થતાં જ અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ખેતીના આયોજનને વધુ સરળ અને આર્થિક બોજ મુક્ત બનાવતા ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી મધ્યસ્થ સહકારી બેંક દ્વારા જગતના તાતને ચોમાસુ પાક વાવેતર માટે એક શાનદાર પાક ધિરાણ યોજના હેઠળ મોટી આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ખેડૂતોને કૃષિ બેંક લોન 3 લાખ સુધીની સરકારે કર્યા છે આદેશ, એ પણ 0%એ. ખેડૂતોને મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીના ખર્ચમાં સીધી જ રાહત મળી રહે તે માટે બેંક દ્વારા મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકો માટે આકર્ષક લોન આપવામાં આવી રહી છે. અમરેલી મધ્ય સહકારી બેંક દ્વારા ખેડૂતોને ચોમાસુ પાક માટે આકર્ષક પાક ધિરાણ યોજના હેઠળ સહાય આપવામાં આવી રહી છે. ખેડૂતોને ખેતી ખર્ચમાં રાહત મળે અને સમયસર નાણાકીય મદદ મળી રહે તે હેતુથી બેંક દ્વારા વિવિધ પાક માટે ધિરાણ આપવામાં આવે છે. અમરેલી મધ્ય સહકારી બેંકના સીઈઓ ભલાભાઈ કોઠિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ચોમાસામાં સિઝનમાં મગફળી અને કપાસ જેવા મુખ્ય પાક માટે ટેકનિકલ ગ્રુપ મીટિંગમાં નક્કી કરાયેલા દર મુજબ ધિરાણ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ખેડૂત મગફળીનું વાવેતર કરે તો પ્રતિ હેક્ટર ₹1,37,500,000 સુધીનું પાક ધિરાણ આપવામાં આવે છે, જ્યારે કપાસના પાક માટે પ્રતિ હેક્ટર ₹1,42,00,000 સુધીનું ધિરાણ આપવામાં આવે છે. આ ધિરાણ ખેડૂતોને ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર, દવાઓ તેમજ અન્ય ખેતી ખર્ચ માટે ઉપયોગી બને છે. બેંક દ્વારા આપવામાં આવતું પાક ધિરાણ સામાન્ય રીતે 7% વ્યાજદરે આપવામાં આવે છે, પરંતુ ખેડૂતો માટે ખાસ રાહતરૂપ યોજના હેઠળ જો ખેડૂત ધિરાણ લીધાની તારીખથી 365 દિવસની અંદર સંપૂર્ણ ભરપાઈ કરી દે તો તેમને વ્યાજમાં મોટી રાહત મળે છે. ખેડૂત મિત્રો, માહિતી તમને સંપૂર્ણ રીતે સમજાઈ જ ગઈ છે, તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશે એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.